નમસ્કાર મિત્રો, આજના મોટા સમાચાર આપણે જાણીશું। મુખ્યમંત્રીએ કરી મોટી જાહેરાત, ચૂંટણી પહેલા મળશે મોટી ભેટ। રેશન કાર્ડ ધારકો ખુશખુશાલ, 1 ફેબ્રુઆરીથી ખાતામાં આવશે રૂપિયા। ખેડૂતોને મળી મોદી ભેટ, આજે જ ભરો ફોર્મ। આજના તમામ મુખ્ય મોટા સમાચારની વાત કરીશું, પણ તે પહેલાં આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। આવી જ રીતે ગુજરાતના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલાં જોવા માટે આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં। મિત્રો, પહેલા મોટા સમાચારની વાત કરીએ તો દેશના કરોડો લોકોને મોટી રાહત કેન્દ્રની મોદી સરકાર આપી શકે છે। મિત્રો, 2024ના આ વર્ષે લોકસભાની ચૂંટણી આવી રહી છે। ચૂંટણી પહેલાં આગામી દિવસોમાં જ કેન્દ્રની મોદી સરકાર રાહત આપી શકે છે। સરકારી સૂત્રોના માધ્યમથી માહિતી મળી રહી છે કે સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 8 થી 10 રૂપિયાનો ઘટાડો કરી શકે છે। મિત્રો, બીજા મોટા સમાચારની વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા અને સારા સમાચાર આવી રહ્યા છે। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત દેશના 80 કરોડ સામાન્ય લોકોને સરકાર દર મહિને 5 કિલો મફત અનાજ આપે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હવે આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી દીધી છે। એટલે કે આવતા 5 વર્ષ સુધી સતત દેશના 80 કરોડ સામાન્ય લોકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત મફત અનાજ મળતું રહેશે। તો આપણા ખેડૂતો માટે સારા સમાચાર આવી રહ્યા છે। મિત્રો, પીએમ કિસાન યોજના એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને 2-2 હજારના 3 હપ્તા મળે છે। એમ વર્ષની અંદર ટોટલ 6,000 રૂપિયા મળે છે। ત્યારે આ વર્ષે ખેડૂતોને 16મો હપ્તો જલ્દી મળી જશે। માર્ચ મહિનાની જગ્યાએ ફેબ્રુઆરી મહિનાના છેલ્લા અઠવાડિયે જ ગમે ત્યારે 2000નો 16મો હપ્તો મળી શકે છે તેવા સમાચાર આવી રહ્યા છે। અહીંયા એક વાતની ખાસ નોંધ લેવા જેવી છે કે જો તમારું KYC કમ્પ્લીટ નહીં હોય તો હપ્તો જમા નહીં થાય। એટલે 31 તારીખ પહેલાં 31 જાન્યુઆરી પહેલાં KYC પૂરું કરી લ્યો, જેથી જ્યારે પણ સરકાર ખાતામાં હપ્તો નાખે એટલે તમારા ખાતામાં પણ સીધો જમા થઈ જાય। મિત્રો, બજેટ 2024માં ખેડૂતોને મળી શકે છે મોટી ભેટ। સરકારી સૂત્રોના માધ્યમથી માહિતી મળી રહી છે કે ખેડૂતોને રીઝવવા સરકાર 2024ની ચૂંટણી પહેલાં મોટી ભેટ આપી શકે છે। 2024ના બજેટમાં જે આ પીએમ કિસાન યોજના છે એમાં વધુ રૂપિયા ફાળવી શકે છે। ખેડૂતોને જે અત્યારે 2-2 હજારના હપ્તા મળે છે એની જગ્યાએ 3-3 હજારના હપ્તા મળી શકે છે। 6,000ની જગ્યાએ 9,000 મળી શકે છે તેવી સરકારી સૂત્રોના માધ્યમથી માહિતી મળી રહી છે। આ બાબતે વધુ સમાચાર તમને આવનાર વિડીયોમાં પણ આપીશું। મિત્રો, ડુંગળી અને કપાસની બજારની વાત કરીએ તો આ વર્ષે કપાસની બજાર તો શરૂઆતથી જ મંદી ચાલી રહી છે, ધીમી ચાલી રહી છે। રાજ્યના મોટાભાગના માર્કેટિંગ યાર્ડોમાં 1,000 રૂપિયાથી 650ની અંદર જ કપાસના સરેરાશ ભાવ જોવા મળી રહ્યા છે। કપાસની નિકાસ વિદેશી માર્કેટમાં ખૂબ જ ઓછી થવાના કારણે આગામી દિવસોમાં પણ કોઈ સારા ભાવ મળે તેવી શક્યતા હાલ ઓછી છે। મિત્રો, હવે આજના ડુંગળીના ભાવના સમાચારની વાત કરીએ તો રાજકોટ યાર્ડ લાલ ડુંગળી 80 રૂપિયાથી 300 રૂપિયા, મહુવા યાર્ડ 100 રૂપિયાથી 286 રૂપિયા, ભાવનગર યાર્ડ 120 રૂપિયાથી 266 રૂપિયા, ગોંડલ યાર્ડ જેતપુર યાર્ડ 51 રૂપિયાથી 236 રૂપિયા, વિસાવદર યાર્ડ, તળાજા યાર્ડ, ધોરાજી યાર્ડ, અમરેલી યાર્ડ। ડુંગળી સફેદની વાત કરીએ તો ભાવનગર યાર્ડ 245 રૂપિયાથી 270 રૂપિયા, મહુવા યાર્ડ 224 રૂપિયાથી 301 રૂપિયા, ગોંડલ યાર્ડ 201 રૂપિયાથી 256 રૂપિયા, તળાજા યાર્ડ 230 રૂપિયાથી 249 રૂપિયા। તો મિત્રો, આ તાજના મોટા સમાચાર। આ વિડીયોને તમે બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી બધા મિત્રો સુધી આ માહિતી પહોંચે। KYC પ્રક્રિયા પૂર્ણ કરાવી લેજો જેથી તમારા ખાતામાં પણ હપ્તો જમા થઈ જાય। વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં।